લેડીઝ એન્ડ જેન્ટલમેન, બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં કંઈક જોતા હતા, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આપણે પ્રી ટાસ્કની થોડી ચર્ચા કરી હતી. યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. અને જ્યારે પણ તમે ટેસ્ટ આપશો ત્યારે પેપરમાં છેલ્લે મોટે ભાગે મારા પેપરમાં આટલું વાક્ય લખાયેલું હોય છે, ચેક કરજો જો કદાચ કોઈ દિવસ ધ્યાન ગયું હોય તો. આબિદ સુરતી સાહેબની વાત કરી હતી કે જે એટ ધ એજ ઓફ 90 વર્ષની ઉંમરે પણ આજની તારીખ નહીં એમાં મુંબઈની શેરીઓમાં, ગલીઓમાં, અપાર્ટમેન્ટમાં, બિલ્ડિંગમાં, ફ્લેટ પર જઈ જઈને લોકોને લીકિંગ ટેપ, ગળતો નળ જે ખરો તે રિપેર કરી આપવાનું કામ કરે છે. વેસ્ટેજ ઓફ વોટર, પાણીના બગાડની સામે એક ચળવળ ચલાવે છે. ત્યારબાદ આપણે સિંધુમતી શપકાલની વાત કરી હતી. રાધાનાથ સ્વામીનો વિડીયો પણ મેં તમને બતાવેલો હતો અને આઈ હોપ ડેટ કે તમે ઘરે જઈને એ વિડીયો જોયો જ છે, આખો વિડીયો. આના પરથી મરાઠીમાં મૂવી પણ બન્યું છે, મી સિંધુ તાઈ સપકાલ. 1,500થી વધારે બાળકોને દત્તક લીધા છે. આપણે એ પણ કંઈક સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે 1,500 બાળકોનો સવારનો ચા, 1,500 બાળકોને સવારનો નાસ્તો, 1,500 બાળકોના કપડા, ચોપડા, રહેવાનું, જમવાનું, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, એ લોકોને ઊંઘવાની વ્યવસ્થા, એ લોકોના કપડાં ધોવાના, એ લોકોના વાસણ માંજવાના, મેનેજ થઈ જાય આપણાથી. કે નહીં કે કંઈ મેનેજ નહીં થાય. એનીવે ત્યાર પછી આપણે એક બ્રીફિંગ આપેલું હતું અરુણ કૃષ્ણમૂર્તિનું. 17 વર્ષની ઉંમરે એમણે એનજીઓની સ્થાપના કરેલી હતી, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આજની તારીખમાં એમનું કામ જે ખરું એ ક્યાં ગયું, ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર અને પુડુચેરી આટલી જગ્યા પર એમનું કામ ચાલે છે. અને જે અરુણ કૃષ્ણમૂર્તિની જે ટીમ ખરી, વોટ ડઝ અરુણ્સ ટીમ ડુ, અરુણની ટીમ શું કરે છે, તો અરુણની ટીમ ક્લીન્સ લેક્સ, તળાવ સાફ કરે છે, બીચીસ એટલે કે દરિયા કિનારા સાફ કરે છે, ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, પ્લાન્ટ્સ ટ્રીઝ વૃક્ષો રોપે છે, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ શેરી નાટકો કરીને લોકોને શિક્ષિત કરે છે, એન્ડ મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, કાગળની બેગ પણ, થેલીઓ પણ બનાવે છે. અને બાકી બધું તો હવે જોઈએ. પહેલો ક્વેશ્ચન એક આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી, અરુણની પહેલી પ્રવૃત્તિ કઈ હતી. તો એમાં આપણે Arun got together with a couple of his friends. અરુણ એના મિત્રો સાથે ભેગો થયો and cleaned the pond next to his house. This was his first activity. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. ત્યાર પછી બીજો ક્વેશ્ચન નીચે એવો પૂછ્યો કે એના પેરેન્ટ્સ અને ટીચર્સ, અચ્છા આ તો પેલો ફોટો એક જોઈ લીધો. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમારા પેરેન્ટ્સ, માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ, શું એમાં કોઈ વખત સંઘર્ષ થતો ખરો, કઈ રીતે મેનેજ કરતા. આપણે તો આવું કંઈ કરતા જ નથી, તો છતાં આપણાથી આપણો અભ્યાસ પણ મેનેજ નથી થતો. જો કદાચ મોબાઈલ ચેક કરો તો ખબર પડે કે આપણો સ્ક્રીન ટાઈમ, આપણને એવું છે કે નહીં સાહેબ અમે તો બહુ ઓછો મોબાઈલ વાપરીએ. મારી ઓપન ચેલેન્જ છે, તમે જો મોબાઈલની અંદર ડિજિટલ વેલબીઈંગ એપ નાખીને ચેક કરો, ડિજિટલ વેલબીઈંગ એપ નાખીને ચેક કરો, અથવા તો ડિજિટલ વેલબીઈંગ ગૂગલની પોતાની એપ છે, અને એક બીજી એપ ચેક, એ જો કામ નહીં આપે તો એક્શન ડેશ કરીને એપ હશે, એ એક્શન ડેશ આ ચેક કરો, તમને તમારો સ્ક્રીન ટાઈમ ખબર પડશે કે તમે રોજના કદાચ, જો મારી ભૂલ નહીં થતી તો 6 કલાક 7 કલાક મોબાઈલ યુઝ કરતા હોવ છો. ચેક કરી લેજો, ચેક કરી લેજો, તમને જવાબ મળી જશે. તમે ઓછામાં ઓછું રોજના 100-150 વખત મોબાઈલ અનલોક કરતા હોવ છો. આ એવરેજ નીકળે છે, આ એવરેજ નીકળે છે.
એવરેજલી આપણું અને નોટિફિકેશન તો પોતપોતાની કે ને કે એપ પ્રમાણે ને બધા પ્રમાણે આવતા હોય, બટ આપણે બહુ આરામથી કે ને કે દિવસ એમ દર 5-10 મિનિટ થાય એટલે હું આવ્યું, એટલે કઈ આવ્યું કે નહીં આવ્યું હોય તો જીવને હનેપાટ થવા માંડે, એટલે કઈ આવ્યું નહીં, કોઈ મને મેસેજ નહીં કર્યો, કેટલા લાઈક આવ્યા, મેં ફોટો મૂક્યો હતો, કેટલા લોકોએ એને પેલું કે ને કોમેન્ટ કરી, કેટલા લોકોએ એને શેર કર્યું, ટેન્શન આવવા માંડે છે. તો સપોર્ટિવ પેરેન્ટ્સ હતા, આ આપણે આ હાઇલાઇટ કદાચ કરેલું હતું કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, એના માતા પિતા ખૂબ જ સપોર્ટિવ હતા, એને ટેકો આપે એવા હતા, અને ક્યારે પણ એને કંઈ પણ કરે એમાં રોકતા નહીં, ટોકતા નહીં, ઠોકતા નહીં. આપણા માતા પિતા બધું જ કરે, રોકે પણ, ટોકે પણ, ઠોકે પણ. અને એક વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ, અરુણના શિક્ષકો એને શું શીખવેલું, તો એક તો ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગેટ અબાઉટ થિંગ્સ, બધી બાબતોને હેન્ડલ કેવી રીતે કરવી. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, નમ્રતા પણ શીખવી. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી, આપણી જનરેશનમાં નમ્રતા બહુ ઓછા વિદ્યાર્થીઓમાં હોય છે. હા, હાજી. હાજી, તો અ, ભાઈ જે ખરા તે બધું સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, આટલું આપણે ગઈકાલે જોયેલું હતું. આઈ હેવ લર્નડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ બધા કામ કરીને મને ઘણું બધું શીખવા મળે. તમે કોઈ પ્રોગ્રામ કે ને કે આવી રીતે એનજીઓ સાથે જોડાવો એટલે બહુ બધું શીખવા મળે. સૌથી પહેલા તો સાંભળતા આવડવું જોઈએ, સાંભળવાની કેપેસિટી આવે તમારી અંદર, કોઈ હો કંઈ હો બોલે. આપણે કે ને કે અમે રોટી બેંકમાં નીકળેલા હોય, દાળ ભાત શાક રોટી આપતા હોય, એટલે કોઈ એકાદ દાળ આ જે કેરીનો રસ નહીં લાવ્યા, લે ચાલ, અને આને કેરીનો રસો ખવડાવવાનો છે, તે પીને જ આવેલો હોય. લે આમાં કે ને પનીરનું તો શાક લાવ કોઈ દિવસ. મેં કીધું કાકા આવતા અઠવાડિયે જ લાવવાના છે. હા લઈને આવજે. મેં કીધું બહુ જોરદાર. માંગ કે ખાના ઓર ગરમ રોટી હે. આ રોટલી પર ઘી નથી ને? અને હું જવાબ આપે હવે યાર. આવે આવા ખોપડીઓ. તો હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર શબ્દનો અર્થ થશે ફર્ધર એટલે વધારવું. તમારી સ્કૂલ અને કોલેજે તમારો ઇન્ટરેસ્ટ કેવી રીતે વધાર્યો? ગઈકાલે પણ કદાચ આપણે ચર્ચા કરી કે સ્કૂલની અંદર વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવે છે, સ્કૂલની અંદર નિબંધ સ્પર્ધા રાખવામાં આવે, 3 કે 4 જણા એમાં ખાલી ભાગ લે છે 40 માંથી, 10% ખાલી, ને એ જ રેન્જ હોય, એ પણ વધારે મન તો લાગ્યું. ડ્રોઈંગ કોમ્પિટિશન હોય, ડાન્સ કોમ્પિટિશન હોય, બીજું શું રાખે સ્કૂલમાં, હાની કોમ્પિટિશન રાખે, સ્પોર્ટ્સ ડે રાખવામાં આવે, એનસીસી અમુક અમુક સ્કૂલોમાં ચાલતું હોય. આ બધું એ તમારા ડેવલપમેન્ટ માટે હોય. મને નહીં ખબર હતી કે હું સારું બોલી શકું છું. એ તો મારા 3-4 હરામી દોસ્તાર હતા, એ લોકોએ જોર જબરદસ્તી કરીને મારું નામ વક્તૃત્વ સ્પર્ધામાં લખાવી દીધું કે આને આજે ફસાવીએ, બહુ હોશિયારી મારતો છે ને એમ, ભેરવીએ આને. તેમાં ને તેમાં એ લોકોએ મારું નામ વક્તૃત્વ સ્પર્ધામાં લખાવી દીધેલું. પાછા કે ને કે પ્રોફેસરે પણ ધમકી આપેલી. મેં કીધું હું તે દિવસે બેન આવા જ નહીં, ઇન્ટરનલ માર્ક મારા હાથમાં છે. મેં કીધું ગયા યાર, આ તો સાલા બરાબર ફસાયો. પછી મહેનત કરીને સ્ક્રિપ્ટ બનાવી, એક બે શિક્ષકોને કોન્ટેક્ટ કર્યો, બોલ્યા, બીજો નંબર આવ્યો, એટલે ખબર પડી કે અચ્છા હા, આ તો ફટાકડા ફોડી કાઢે એવું બોલે છે. ને પછી તો કે ને કે એક પછી એક એવો પણ સમય હતો કે જ્યારે એક અઠવાડિયામાં હું 3 અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો હોઉં, એક જ અઠવાડિયામાં. બહુ બધી જગ્યા પર કોલેજનું પણ રિપ્રેઝન્ટ કરી. આજની તારીખમાં કોલેજનો રેકોર્ડ આપણા નામનો જે ખરો અકબંધ છે કે એક વર્ષમાં 13 ટ્રોફી, અને તેમાં 12 ટ્રોફી આવી કોમ્પિટિશનમાં ભાગ લઈ રહીને, અને 13મી ટ્રોફી સ્ટુડન્ટ ઓફ ધ યર 2003-4, કોલેજમાં પૂછી લેવાનું. એમને એમ કઈ અહીંયા સુધી નથી પહોંચતા, એ તો ભાઈ પ્રયત્ન કરવા પડે, મહેનત કરવા પડે, બોલે તેના બોર વેચાય, સીધી વસ્તુ છે.
એટલે એ બધી સ્કૂલ અને કોલેજ જે ખરી તે તમારા ઇન્ટરેસ્ટને કઈ રીતે પ્રમોટ કરે છે, કઈ રીતે આગળ વધારે છે. કોઈ શિક્ષક એવા હોય કે જે શોધી લાવે કે જો તને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે ને તો આ જગ્યા પર કે ને કે આપણું પેલો યુથ ફેસ્ટિવલ થવાનો છે, તેમાં તું પાર્ટિસિપેટ કર, તને કે ને કે આખા રાજ્યના લેવલ પર તને ડાન્સ કરવા મળશે. તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગઈકાલે આ શબ્દ કદાચ આપણે ચાલી ગયેલો હતો. પ્લેન્ટીનો અર્થ થાય વિપુલ, પુષ્કળ પ્રમાણમાં ગ્રીનરી હતી, હરિયાળી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને કોલેજમાં પણ અને સ્કૂલમાં પણ બંને જગ્યા પર બહુ બધા અલગ અલગ પ્રકારના જીવજંતુઓ ત્યાં રહેતા હતા, પશુ પક્ષીઓ રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. જોઈ તો ખબર પડી કે આનું મહત્વ શું છે. હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. મને એ પણ સમજાયું કે આપણે એ કેટલા સુંદર હોય છે, આપણે શા માટે એમનું રક્ષણ કરવું જોઈએ, એમને બચાવવા જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ જે ખરા પોતાના દમ પર પોતાનું ગાલ્લું ચલાવ્યા કરતા હોય. આપણને સવારે ચા પીવા માટે ગાયના કે ભેંસના દૂધની જરૂર પડતી હોય, એને આપણી જરૂર નથી. એનું પોતાનું ખાવાનું જાતે શોધી લે છે. ધે આર ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાનું ખાવાનું જાતે શોધી લે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. આપણે પેલા કે ને કે આમ ગોચુની જેમ બેઠેલા હોઈએ. સ્કૂલેથી પણ કે ને કે સ્કૂલ છૂટી હોય ને ત્યારે જોવાનું ચોપડા નીકળે હાવ મરેલા મારેલા કે આજે અલા યાર કે ને બહુ લોહી પી ગયા પેલા માસ્ટર, આ ક્યારે મર હે. આપણે આવા ખેલ હોય. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. પ્રાણીઓ ક્યારે પણ આળસુની જેમ પડી નહીં રહેતા હોય. અમુક અમુક પ્રાણી એવા હોય પણ ખરા. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમની પાસે ઘણું બધું શીખવા જેવું છે. એક બીજો પ્રશ્ન પૂછ્યો, ડીડ યુ ફીલ એની હેઝિટેશન, ખચકાટ, ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. એક સારી સેલેરી વાળી નોકરી છોડી દેવાની અને વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ, આવું સાહસ. એડવેન્ચર પણ શબ્દ છે આ, વેન્ચર. આવું સાહસ તમે કર્યું એમ. સાહેબ એમાં શું જોખમ હતું કે સાહસ, મતલબ નોકરી છોડી દેવી, આવક બંધ થઈ જાય. તમારી જે એક સારામાં સારી નોકરી હોય ને એની આવક બંધ થઈ જાય અને તમે કે ને કે આવું ગટર સાફ કરવા જાય ને દરિયા કિનારા સાફ કરવા જાય, કોઈ મતલબ આ સાહસ જ કહેવાય. બધા નથી કરી શકતા, આને કરી નાખ્યું તો પાઠ છપાઈ ગયો, પાઠ છપાઈ ગયો. What were the options you weighed before you arrived at your decision? Weigh એટલે કે કમ્પેર કરવું, સરખાવવું. તમે કયા કયા ઓપ્શન વિચારેલા કે ભાઈ આ નહીં તો આ, જો આ નહીં ચાલે તો પછી આ વિચારીશ. મારે પણ કે ને કે અત્યારે નોકરી છોડવી છે તો હું કે ને કે 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી નોકરી છોડવાનો વિચાર કરું છું, તો અત્યારથી હું બધા ઓપ્શન એના તૈયાર કરું છું કે આ એક ઓપ્શન છે, એક બીજો આ ઓપ્શન છે. આ બધું 3 વર્ષમાં સેટ થઈ જાય તો ત્યાર પછી મારે નોકરી છોડવી છે, 3 વર્ષ પછી. અમુક અમુક નાનું નાનું કેવી રીતનું હોય તો તે બંધ કરી દેવું છે. 3 વર્ષ સુધી હું કે ને કે બધું સેટઅપ કરા, વિચાર કરા, એડજસ્ટમેન્ટ બધા કરી લેવા, ત્યાર પછી હું કે ને કે છોડીશ. ત્યાર પહેલા છોડવું અઘરું છે. તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે વસ્તુ તમને બહુ ગમતી હોય, વોટ યુ રિયલી લવ ટુ ડુ. આ સમજાતું જ નથી. ગઈકાલે આપણે પેશન વિશે પણ કંઈક વાત કરેલી હતી, સંદીપભાઈના વિડીયો આપણે જોયા હતા. અને સમજાતું જ નથી. 10મા પછી શું કરવાનું? સાયન્સ. કેમ? બસ મારે સાયન્સ જ કરવું છે. કેમ? એ નહીં ખબર, એ નથી ખબર. મેજોરિટી સાયન્સ લેવા વાળા એમ જ લઈ લે છે. મેં તો એટલે સુધી વાલીના મોઢેથી વાત સાંભળી છે, વાલીના મોઢેથી, કે સાયન્સ લઈને તો તે છોકરાની પર્સનાલિટી જ અલગ હોય. મેં કીધું સાયન્સ લે તો પર્સનાલિટી બદલાઈ જાય એવું? મેં કીધું આ તો ખતરનાક. આ રીઝન તો મેં મારા કરિયરમાં પહેલી વખત સાંભળ્યું કે સાયન્સ લઈ તો પર્સનાલિટી અલગ પડે એમ કે. આપણે તો કરિયર ગાઈડન્સ પણ આપણા હગાવાલા જ કરી નાખતા હોય કે નાના હવે કે ને 85% આવ્યા તો સાયન્સ જ લેવાય કે ચાલે. હું જે પહેલા જે સ્કૂલમાં હતો એની છોકરી અત્યારે 10મા ધોરણમાં 93% સાથે આર્ટ્સ લીધું. 93%, પર્સન્ટાઇલ નથી બોલતો.
પર્સન્ટેજ બોલું છું. 93% આવ્યા, એને આર્ટ્સ લીધું. પેલા જે સ્કૂલમાં હતો ત્યાં. મેં કીધું ખતરનાક અલા, 93% સાથે આર્ટ્સ લેવાનું. મેં કીધું જોરદાર. ફિક્સ જ છે કે આપણે 11-12માં આર્ટ્સ કરીશું, પછી કોલેજ કરીશું, અને ત્યાર પછી આપણે યુપીએસસી ની તૈયારી કરવાની છે ને આઈપીએસ બનવાનું છે. ફિક્સ છે છોકરીનું. છોકરી છે અહીં તો છોકરાઓ કઈ નથી વિચાર્યું હજુ સુધી કે મારે શું કરવાનું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી નોકરી છોડી દીદી. આવા જો અહીંયા. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હું હજુ પણ ત્યાં મારા મિત્રો સાથે ટચમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એ લોકો સાથે જે લાગણી સબર સંબંધો જે ખરા, એની કે ને કે નોકરી પૂરી થઈ ગઈ, મિત્રતા પૂરી નથી થઈ. હું પણ જે સ્કૂલમાં હતો, તો ત્યાંના મારા જે મિત્ર ખરા તે અહીંયા પણ 1-2 વખત તો આવી ગયા છે. તો કે ને કે નોકરી પૂરી, મિત્રતા પૂરી નથી થઈ. આઈ અન્ડરસ્ટુડ ડેટ. મને સમજાઈ ગયું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં એ મોમેન્ટ પર મને સમજાઈ ગયું કે બસ હવે કે ને કે આ નથી કરવું, આ જ કરવું છે. ગૂગલ છોડી દેવું, આપણે સફાઈ અભિયાન પર્યાવરણ બાબતે મારે ફોકસ કરવું છે. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. ડેરિંગ એટલે કે સાહસી. હું ક્યારે પણ આટલો બધો સાહસી બની અભી નહીં તો કભી નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Large scale. મોટા પ્રમાણમાં. જ્યારે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે આપણે શાંતિથી બેસીને ટાંટિયા લાંબા કરીને ટીવી જોતા હોઈએ કે મોબાઈલ જોતા હોઈએ, એ નહીં મેળ ખસે. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું અને એ જે મારે કંઈક કરવું હતું એના પર મારું ફૂલ અટેન્શન રહેવું જોઈએ. મારે જો 10મા ધોરણમાં A1 લાવવો હોય બેટા, તો રોજના કે ને કે અત્યારથી 4-4 કલાકની મહેનત, છેલ્લામાં છેલ્લું 3-3 કલાકની મહેનત ઘરે ચાલુ કરવી પડે. 92 જ દિવસ બાકી રહ્યા ફર્સ્ટ ટેસ્ટના. 11 સપ્ટેમ્બરે પહેલી ટેસ્ટ લેવાની તમારી. હજુ આપણને પેપર સ્ટાઇલ શું છે તેના ઠેકાણા નહીં હોય. હજુ અમુક તો એવા કહે કે સાહેબ ચોપડી જ નથી આજો. લે, પહેલી જ બેન્ચ પર પેલો ભાઈ ચોપડી વગરનો છે. પણ સર આજે તમારો લેક્ચર થોડો હતો. કે ધ્યાન આપે છે બે, એ અલગ વસ્તુ છે. હાથ કાં છે? સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. EFI માટે મેં ગૂગલ છોડ્યું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર? આ મહત્વનો પ્રશ્ન. કે લોકો જળાશયની અંદર કેવા કેવા પ્રકારનો કચરો ફેંકે છે. ગાર્બેજ એટલે કચરો. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એક વખત જળાશય સાફ કરી નાખ્યું, આખું બધું કચરું કાઢી નાખ્યું, પછી એ કચરાને તમે કેવી રીતે નિકાલ કરી? એનું કચરાનું કરે શું? બાકી ત્યાં જ ઢગલો કર્યો છે તો પાછું બધું અંદર જ જવાનું. સાહેબ એ છે ને કચરો અહીંયાથી લઈને બીજી જગ્યા પર ગંદકી કરવું, એવું થોડું હોય કઈ. એવું થોડું હોય. એવરીથિંગ લોકો બધું જ નાખેલા. લોકો બધું જ નાખે. ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. ડાયપર નેપી में बच्चे हैप्पी. કઈ બોલવાનો નહીં હું. બાકી વિચાર્યા કરો. વોર્ન ચપ્પલો નાખે નદીમાં, તળાવમાં, બધું જ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણા તળાવોની અંદર અમને બધું જ મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ કેટલું ભાઈ મગજને કે ને કે આપણું બગડે હલા યાર. बिकॉज इट इज वॉटर. पानी છે અલા. એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. જલ હે તો જીવન હે, જલ હે તો કલ હે. અને આ જ કરવું.
હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ નથી રાખી શકતા? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. જમીનનું પુરાણ કરવા માટે અમે કે ને કે આ કચરાનો ઉપયોગ કરી લઈએ છીએ. કોઈ જગ્યા પર કંઈક ખાડો હોય કે કંઈક એવું હોય તો ત્યાં પુરાણ કરવા માટે ઉપયોગમાં લઈ લઈએ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. જેથી કરીને બહારના પર્યાવરણને ક્યાં તો નુકસાન જ નહીં થાય, અને જો થાય તો બહુ ઓછું નુકસાન થાય. સાહેબ કચરો હળગાવી દે, અલા ભાઈ હળગાવી દે તો ધુમાડો થાય, તે હવાનું પ્રદૂષણ કરશે. કે ને કે જળનું પ્રદૂષણ અત્યાર સુધી થતું હતું એ કે ને કે એની જગ્યા પર હવે હવાનું પ્રદૂષણ કરવાના. We ensure that the lake area and water holding are free of garbage. અમે એ વાતની ખાતરી કરીએ છીએ. એક વખત સફાઈ કરી પછી પાછું અઠવાડિયું 2 અઠવાડિયે મહિને ત્યાં આટો, દર અઠવાડિયે અઠવાડિયે આટો મારતા હશે કે ભાઈ કોઈ પાછા કચરું નથી નાખી જતા ને, પાછી ગંદકી નથી થતી ને. નહીં તો આજે સાફ કર્યું, કાલે જ હવાની પોરમાં આવીને કોઈ નાખે ઢગલો, થઈ રહ્યું સફાઈ. So that birds, frogs and snakes can live in peace. જેથી કરીને દેડકાઓ, પક્ષીઓ અને જે સાપ ખરા એ શાંતિથી રહી શકે. How many days does it take to clear a large lake? એક જો મોટું તળાવ સાફ કરો ને તો કેટલો સમય જાય? એ તો કે ને કે તળાવ પર આધાર રાખે. તળાવ કેટલું મોટું છે, નંબર 1. તળાવમાં કેટલું પાણી છે. સર પાણી જ નથી તો એક જ દિવસમાં સાફ થઈ જાય. અને તળાવ કેટલું મોટું છે, પાણી પણ કે સાહેબ અંદર ભલું છે, પછી અંદર કેટલું કચરું છે, એના પર આધાર રાખે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? ઇક્વિપમેન્ટનો અર્થ થશે સાધન. ફોર ક્લિનિંગ ઓર સેફટી, તમે સફાઈ માટે કે પછી પોતાની સુરક્ષા માટે કોઈ વિશિષ્ટ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો ખરા? પહેલા સવાલનો જવાબ આવ્યો છે કેટલો ટાઈમ થાય. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની સાઇઝ પર આધાર રાખે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને અંદર કેટલો કચરો પડ્યો છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 ડેઝ, 4-5 દિવસ પણ થાય, ત્યાંથી લઈને 3 મહિના જેટલો ટાઈમ પણ થાય. રોજ સવારે ઉઠીને એક જ જગ્યા પર ગઈને 3 મહિના સુધી સફાઈ કરવાની. ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક we have our tools like racks and spades. અરે 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 છે જ. જેને રેક ને પાછળ જો કદાચ આપ્યું હોય તો રેક નો અર્થ થાય પંજેટી કદાચ. જુઓ 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 ગ્લોસરીમાં ચેક કરો. અને સ્પેડ નો અર્થ થાય પાવડો. હે આ જે એક પ્રકારનું સાધન. ગઈકાલે પેલા વિડીયો બતાવ્યો તેમાં છોકરા પાસે આવું જ હતું, પણ નાનું હતું, નાનું હતું. અને આ પાવડો કચરો કાઢવા માટે, આ ભેગું કરવા માટે, અને પછી એને ભરવા માટે આ હીરવા. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સુરક્ષા માટેના કેવા સાધનોનો ઉપયોગ કરો છો? સુરક્ષાના સાધનો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે આજે સફાઈની પ્રક્રિયા ખરી એને ટૂંકમાં જરાક વર્ણન કરી શકો કે તમે કેવી રીતે સફાઈ કરો? વી વિયર નોઝ માસ્ક. 2017માં આ પાઠ છપાયેલો ત્યારે કોરોના નહીં હતો, ત્યારે પણ આ લોકો નોઝ માસ્ક પહેરતા. એટલે ત્યારે એવું હતું ભાઈ. સેનેટરી ગ્લોવ્સ, પેલા ડોક્ટર લોકો વ્હાઈટ કલરના ગ્લોવ્સ પહેરે તે. સાહેબ એવો કોરોના વખતે એ તો બેટા વર્ષોથી પહેરે છે ડોક્ટર લોકો, વર્ષોથી પહેરે છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, પંજેટી, પાવડા, કોદાળી, આવી બધી વસ્તુનો અમે ઉપયોગ કરીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, જેની મદદથી અમે હા જેની મદદથી અમે કચરો ભેગો કરીએ. એન્ડ ડમ્પ ઇટ, ડમ્પ નો અર્થ થાય નિકાલ કરવો. ઇન્ટુ કલેક્શન બકેટ. આપણી જો સ્કૂલ હોય ને તો તેમાં પણ આ જ પદ્ધતિ હોય, પણ આપણે કોઈ દિવસે જોવા માટે ઊભા નહીં રહેતા હોઈએ. ચોપડીમાં પણ જોઈ લેજો. આપણે ત્યાં ક્લાસે ક્લાસે નાનકડું ડસ્ટબિન હશે. સ્કૂલમાં પણ બધી અલગ અલગ સ્કૂલમાં બેઠેલા છે, 7-8 સ્કૂલના લોકો બેઠેલા છે, બરાબર. સ્કૂલમાં ક્લાસરૂમમાં એક નાનકડું ડસ્ટબિન હશે. તમે જ્યારે સ્કૂલમાંથી જાઓ છો ત્યાર પછી એક મોટું, આટલું મોટું, કમર કરતા પણ ઊંચે આવે એવું કલેક્શન બકેટ, એને નીચે પૈંડા હોય, એની ઉપર હેન્ડલ હોય, એવી મોટી ડસ્ટબિન પેલા કે ને કે પટાવાળા લઈને નીકળે,
અને બધું એ જે કે ને કે જે પહેલા તો પેલા કચરો વાળવા વાળા હોય તે કચરો વાળીને એની અંદર નાખી દે અને એ લોકો રૂમ વાળતા જ જાય એક પછી એક એક પછી એક એક પછી એક અને પછી જે ખરું પેલું કલેક્શન બકેટ લઈને નીકળે મોટી આટલી એમ વિશાળ અને એમાં કે ને કે પેલી ટ્રોલીની જેમ એને પૈંડા વાળું હોય નીચે નાનકડા અને બધી ડસ્ટબિનનો કચરો એમાં કલેક્ટ કરે પછી ગાડી વાળા આયા ઘર સે કચરા નિકાલ એ જે ટ્રેક્ટર આવે ટેમ્પો આવે એની અંદર એ કચરો નાખી દેવામાં આવે એ જ પ્રોસેસ આ લોકો પણ કરે છે કે કલેક્શન બકેટની અંદર પહેલા તો કચરો ભેગો કરે કલેક્શન બકેટની અંદર નાખે વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક અને પછી કચરાની ટ્રક હોય તેમાં એને નાખી દેવામાં આવે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ ઓર પોકલેન આ શું આવે મારે અહીંયા મૂકવું જોઈતું હતું પણ મેં નથી મૂક્યું અનફોર્ચ્યુનેટલી અર્થ મૂવર એટલે જેસીબી આમાં નહીં ચાલશે અલા અચ્છા આવી ગયા થઈ ગયું બેટા જેસીબી સાહેબ તો પેલું પોકલેન એટલે પોકલેન આની સાથે નથી આના જ આહીરો આ પોકલેન કહેવાય આને પોકલેન કહેવાય જો લખશો તો કદાચ એ જ આવશે જો મારી ભૂલ નહીં થતી હોય તો એ જ આવવું જોઈએ આવી ગયું ચેન કપ્પા વાળું બાકી આવે એ જ વસ્તુ પણ એમાં આ રીતની સિસ્ટમ આવે ટાયરની જગ્યા પર તો અમે આનો ઉપયોગ કરીએ છીએ ભાઈ આવું કંઈ બતાવેલું હોય તો સમજણ હો પડે ખબર નહીં સ્કૂલમાં તમારી હાથે શું થશે અર્થ આવે તો એવો સર પોકલેન એટલે બેહીરા છાનો માનો મને નથી ખબર તો તને હું કહેવાનો અઘરો ખેલ એમ બતાવી દેવાય સ્માર્ટ બોર્ડ છે હવે તો બધી જગ્યા પર into collection bucket which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and pokeland to desilt. To desilt. Silt એટલે કાદવ અથવા તો કીચડ. Desilt નો અર્થ થાય કીચડ મુક્ત કરવું. મુક્ત કદાચ આમ આવે. ઓ ધ લેક તળાવને કીચડ મુક્ત કરવા માટે અમે આવા સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રુપ્સ ગ્લોસરી ચેક કરશો તો આને માટે એવું આપ્યું છે કે એક પ્રકારનો છોડ જળકુંભી યુઝલેસ પ્લાન્ટ જળકુંભી પાણીની અંદર ઉગતા એવા છોડ ધેટ આર હાર્મફુલ જે નુકસાનકારક છે તો એ બધું પણ અમે સાફ કરીએ છીએ વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ બાળકો અને જે મતલબ 15, 17, 20 વર્ષના છે જુવાનિયા જે ખરા 20, 22, 25 વર્ષના એ લોકો પર્યાવરણ માટે શું કરી શકે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ મારે એક સાહેબ નાનકડી શરૂઆત કરવી છે હું સાહેબ કે ને કે મારે બચત કરવી છે તો એક નાનકડી શરૂઆત સર પીગી બેંક લઈ આવો પેલો કે ને કે ડબ્બો લઈ આવો ને એમાં રોજનો 1 રૂપિયો નાખો કે 2 રૂપિયા નાખો that is called a small beginning by all of us in terms of protecting the environment પર્યાવરણનું રક્ષણ કરવાના સંદર્ભે એક જો નાની શરૂઆત કરવી હોય તો હું શું કરી શકું તો કે ભાઈ કચરો કચરા પેટીમાં નાખો તેહો બહુ છે આપણે તો ગમે ત્યાં કાગળ ફાડ્યો ડૂચો પાડીને રિયો મસ્ત લેવાયો તારા બાપને છેડવા આવેલો હતો આપણે આ લો યાર ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે આવે ટ્રેશ નો અર્થ થશે કચરો આઉટસાઇડ અવર હોમ્સ ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરો નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ એટલે કચરો આપણે બીજું એક કામ એ કરવું જોઈએ કે કચરો જે વી જનરેટ આપણે જે કચરો બધો પેદા કરીએ છીએ કાગળ ને બધું ભલું એમ
તો એ જરાક ઓછું કરવું જોઈએ. સ્ટ્રોઝ, સ્ટ્રો એટલે પેલું કોલ્ડ ડ્રિંક પીવાની સ્ટ્રો. ટિશ્યુ પેપર, ટિશ્યુ પેપર પર એક જબરજસ્ત વિડીયો મેં જોઈ લો કે ટિશ્યુ પેપર માટે દર વર્ષે કેટલા હજાર વૃક્ષો કાપવામાં આવે છે ટિશ્યુ પેપર માટે. ખતરનાક મેં કીધું આ તો. રેપર્સ જે આ કે ને કે ચોકલેટ ના એવા બધા જે રેપર હોય આ નહીં, બેટરીઝ. ના ના તારી વાત નથી કરતા, અહીંયા પેલું બેટરી એટલે સેલ ની વાત કરતા છે. ફાસ્ટ ફૂડ જંક જે કે પણ આપણે પિઝા બર્ગર એ બધું ખાઈએ છીએ એનો જે બધો કચરો ખરો એ આપણે ઓલ ધીસ આ બધું એન્ડ અપ ઇન લેક, એ બધું તળાવમાં જ જાય, નદીમાં જ જાય. એન્ડ they come from our homes અને આ બધું આપણા ઘરમાંથી જ આવે છે. if we can reduce the amount of garbage at home, જો આપણે ઘરે કચરો ઓછો કરીએ, and if we can dispose, dispose નો અર્થ થશે નિકાલ કરવો, ઓલ ધ ગાર્બેજ સેફલી આપણે બધા કચરાનો સુરક્ષિત રીતે યોગ્ય રીતે નિકાલ કરીએ, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. એ પણ ભાઈ બહુ મોટી બાબત છે. કચરો યોગ્ય રીતે નિકાલ કરો, કચરો કચરા પેટીમાં નાખો અથવા તો પેલો જે પેલો કે ને કે ટ્રેક્ટર વાળો કે આવતો હોય એમાં એટલીસ્ટ નાખો. બહુ થયું અલા યાર, આટલું તો કરો. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણને રક્ષણ કરવા માટે અમે દરેક વિદ્યાર્થીને આવકારીએ છીએ કે તે સ્વયંસેવક તરીકે અમારી સાથે જોડાય. હાઉ મચ ટાઈમ ટુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, તમારા જેવા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ જે ખરા, બાળકો જે ખરા, નીડ ટુ ડિવોટ. ડિવોટ નો અર્થ થશે સમર્પણ કરવું. દેશી ભાષામાં કેવું હોય તો આપવું. ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણના સંદર્ભે મતલબ કેટલોક સમય આપવો જોઈએ, અઠવાડિયામાં કેટલોક ટાઈમ આપવો જોઈએ. 4 hours અ વીકેન્ડ, વીકેન્ડ એટલે શનિ રવિ. સાહેબ તો મંડે ટુ ફ્રાઈડે ને શું કહેવાય? એને વીક ડેઝ કહેવાય. અને સેટરડે સન્ડે એ વીક એન્ડ કહેવાય. ગોરિયાઓની પદ્ધતિ છે. ફોરેનમાં એવું હોય છે કે મંડે ટુ ફ્રાઈડે 5 દિવસ કામ કરવાનું, 2 દિવસ વીકેન્ડ ઉછળી કૂદીને રૂપિયા પૂરા કરવાના, ખાઈ પીને જલસા. એ ત્યાંની પદ્ધતિ છે. 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક આરામથી કઢાય, આરામથી કઢાય. પણ અમે તો રવિવારે તો કે ને કે ખાઈ પીને ઊંઘ્યા જ કરીએ મસ્ત. સવારે ટ્યુશન આવવાનું હોય ને તેહો અમારી મમ્મી જે ખરી ને તે અમને લાત મારીને ઉઠાડે, અરે ઉઠની મરી ગયા ઉઠ, ફાટી મોટો આ 9 વાગવાના. ત્યારે માંડ માંડ 9 વાગવાના, આજે ટ્યુશનમાં રજા. તારા બાપે રજા આપી, ફોન આવી ગયો, પરીક્ષા છે તારી આજે. આજે એવા કઈ કહેવાય નહીં અલાય. This small beginning, આવી જે એક નાનકડી શરૂઆત કરતા હોય, is more than enough to ensure larger participation later. મારો સાહેબ દહમામાં છે ને એટલે જરાક આ વર્ષેની તમે દહમાની પરીક્ષા પૂરી થઈ જાય ને પછી આખો દિવસ તમારી હાથે જ રાખજો, આખો દિવસ આવશે. નથી જોઈતું, રાવા દે ભાઈ. લાર્જર પાર્ટિસિપેશન, પાછળથી મોટા પ્રમાણમાં હિસ્સો આપશે એના કરતા અત્યારથી નાના પ્રમાણમાં હિસ્સો આપે એ જરૂરી છે. નવરા માણસનું કામ જ નથી એનજીઓમાં. જે બિઝી રહેતા હોય તે જ આવી રીતે ટાઈમ કાઢીને આવી જાય. અને અમે તો જોઈએ છે, અમે તો જોઈએ છે રોટી બેંકમાં કે ને કે જે અમારા મિત્રો ખરા એને કોલ કરું ને, કેતનભાઈ હું અડધો કલાક માટે ખાલી ટાઈમ કાઢી શકું એમ છું. મેં કીધું અડધો કલાક માટે આવી જાઓ. એ એની દુકાન છોડીને અડધો કલાક માટે જાય, ફટ દઈને કે ને કે 25-30 મિનિટમાં કે ને કે 25-30-40-50 માણસને જમાડીને જતો રહે. બિઝી માણસ છે. કેસરી વાળા અપ્પુભાઈ, ચોપાટી કિંગ વાળા ચોપાટી કિંગ વડાપાવ વાળા જીતુભાઈ, ગ્રીન એપલ વાળા ભાવિનકાંતભાઈ ચૌધરી ડોક્ટર, એ 15-20 મિનિટ અડધો કલાક આવે, કામ પતાવીને નીકળી જાય ફટાફટ. કેતનભાઈ ત્યાં પેશન્ટ રાહ જોતા છે યાર, નીકળી જાય એ લોકો. નવરાનું તો કામ જ નથી, નવરાનું તો કામ જ નથી. અચ્છા ત્યારે ચાલો ને પછી જોઉં, તું રાવા દે, મરી જા, તારું કામ જ નથી.
હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? કે ભાઈ સ્કૂલ અને વિદ્યાર્થીઓ કોલેજ વાળાઓએ જો તમારી આ ગ્રુપ સાથે ફ્રેટર્નિટી સાથે આ તમારા કે નહીં કે પરિવાર સાથે જો જોડાવું હોય તો કઈ રીતે જોડાય? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે અમારી સ્કૂલમાં સાહેબ આજે કે ને કે અરુણ કૃષ્ણમૂર્તિ વાળા આવેલા હતા, એ લોકો 4-5 જણા આવેલા હતા ને બધું આવી રીતે પ્રોજેક્ટર પર ને બધું બહુ વ્યવસ્થિત સમજાવ્યું, પ્રોગ્રામ આખો સમજાવ્યો કે સ્ટુડન્ટ્સને કઈ રીતે કે સ્કૂલને કઈ રીતે આપણી સાથે જોડી શકાય, સેમિનાર આપવા આવે. યસ, વી ઓફર ફેલોશિપ, દેશી ભાષામાં કહીએ તો મેમ્બરશિપ. ફેલોશિપનો એક અર્થ એવો પણ થાય કે એના માટે તમને કંઈક અમાઉન્ટ મળતું હોય, પણ આ લોકો એવી રીતે કદાચ નહીં કરતા હોય. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ હોય એમને અમે મેમ્બરશિપ ઓફર કરીએ છીએ કે તમે અમારી સાથે જોડાઓ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. એમને કોની જરૂર છે? એમને કોની જરૂર છે? તો જે પશુ પ્રેમી લોકો હોય એવા લોકોની જરૂર છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જે કે ને કે પશુ પક્ષીઓના સરસ મજાના ફોટા પાડી શકતા હોય. ફિલ્મ મેકર્સ, જેનું શૂટિંગ પણ વ્યવસ્થિત, જે કામ કરવા જાય છે તેનું પ્રોપર વેમાં શૂટિંગ થવું જોઈએ તો સોશિયલ મીડિયા પર મૂકતા ફાવે. થિયેટર આર્ટિસ્ટ, જેથી કરીને શેરી નાટક કરી શકાય. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, અને વૈજ્ઞાનિક સંશોધન કરવામાં જેને રસ હોય એવા લોકો અમારી સાથે જોડાવ. હવે આરચી એમાં ચાલે કે નહીં ચાલે તે મને નથી ખબર. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ, અમે એમને ટ્રેનિંગ પણ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક્સ. ઇન્વોલ્વ એટલે સામેલ થવું, જોડાવવું. બસ ખાલી ત્યાં જઈને ઊભા રહી જાય કે આ બધા કરતા છે કામ બરાબર છે, એવું નહીં. એક્ટિવલી ઇન્વોલ્વ, એની સાથે કામ કરવા લાગે, એને કહેવાય એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો વોલ્યુન્ટિયર સ્વયંસેવક 3જા ધોરણમાં ભણે છે. 8 વર્ષનું પોયરું એ સ્વયંસેવક તરીકે જાય છે. મેં જ્યારે 2017માં આ પાઠ આવ્યો એટલે મેં પણ મારતાનો ત્યારે 3 વર્ષનો જ હતો. મેં કીધું કે ને કે 3-4 વર્ષનો બસ, ત્યારથી હું એને લઈ જવા માંડ્યો. મેં કીધું ચાલ ચાલ ભાઈ તું હો. આપણે તો હજુ નથી જોડાયા કશે, એકાદ દિવસ તો આવો, ખબર પડે. ઓકે, તો આની સાથે આપણો યુનિટ નંબર 3 પૂરો થાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી.